આજે સવારે બ્રેકફાસ્ટમાં રોટલી વઘારી નાખી અને ત્યારબાદ અમે બધા નાસ્તો કરવા માટે બેસી ગયા અને પછી હું ઉપર નીરવને જગાડવા માટે ગઈ. તો આજે તો મહાશયનો કોને ખબર કઈ બાજુથી ઉગ્યો હોય દિવસ. જાગી ગયો હતો અને રેડી થતો હતો. પછી મને પૂછ્યા હું કેવો લાગુ છું રાજકુમારને. મેં કહી દીધું નહીં, જરાય નહીં. તો એને ગુસ્સો તો આવ્યો પણ મને કાંઈ ન કર્યો. પણ બિચારા મારે ટ્યુટ્યુને આજે ઢીબી નાખ્યું. પછી તો શું ટ્યુટ્યુ બિચારું સેડ થઈ ગયું. પણ કાંઈ નહીં, પછી તે જતો રહ્યો ઓફિસ અને હું મારા કામકાજમાં લાગી ગઈ. તો લાસ્ટ 11:30 વાગી ગયા હતા ને મારે એક પોતા મારવાના બાકી હતા. તો પોતા મારતી હતી અને બહાર જોયું તો રેન જેવું મને લાગ્યું. તો હું રેન જોવા માટે બહાર નીકળી ગઈ. અમારા સુરતમાં તો બહુ જ આજે વરસાદ આવ્યો. તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરજો. પછી ફ્રી થઈ તો મારે એક સ્ટોરીમાં એક ફોટો મૂકવો હતો. તો એ માટે સોંગ શોધતી હતી. તો એક સોંગ મળી ગયું કે તુજ પર જાન હમને લુટાઈ હૈ तब जाके तू संगे आई है. આ સોંગ તો મારું ઓલવેઝ ફેવરિટ છે. તમારું પણ ફેવરિટ છે જરા કમેન્ટ કરજો. તો અથવા તમારું કયું સોંગ ફેવરિટ છે એ કોમેન્ટ કરજો. પછી આજે મારા હાથમાં આટલી બધી નેલ પોલિશ આવી ગઈ. તો પછી હું વિચારતી હતી કે મારે નેલ પેન્ટમાં કયો કલર કરવો. પછી ગ્રે કલર મારા હાથમાં આવી ગયો. તો એ ગ્રે કલર તો મારી દીધો આપણે. પણ પછી વિચારતી હતી કે ગ્લિટર કઈ મારીશ. તો ગોલ્ડન કલરની ગ્લિટર પણ આપણે ઉપર લગાવી દીધી. અને લાસ્ટ મારા નેલ્સનો લુક કંઈક એવો લાગતો હતો. પણ જે મને પાછળથી ગમ્યો પણ નહોતો એટલો બધો. તો તમને પણ નેલ પેન્ટ કરવી ગમે છે જરા કોમેન્ટ કરજો. તો અને પછી સાંજે આપણે રસોઈ નહોતી કરવાની એટલે આજે તો મને બહુ જ ખુશી થઈ હતી. કેમ કે મહાશય મસાલા પાવ લાવ્યા હતા અને પછી અમે બધાએ બેસીને જમી લીધું અને સાથે સાથે વ્લોગ શૂટ પણ થતું હતું. તો આ ફૂલ વિડીયો જોવા માટે નીચે લિંક આપે છે, તેના પર ટેપ કરો અને મારી ચેનલને ખૂબ જ સપોર્ટ કરો અને શેર કરો. તો મળશું ફરીથી કાલે આવા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર